Okay, I am saving this program by pressing Ctrl W. Clear. Next program, allow the user to enter two numbers and find out which is greater. બે નંબર એન્ટર કરવાના છે. બેમાંથી મોટો કયો છે નંબર? વી હેવ ટુ ફાઇન્ડ ઇટ. મોડીકોમ હાઈ ઇઝ ઇન બ્લુ કલર, એટલે હાઈ એવું લખીશ તો હાઈએસ્ટ. ઓકે, તો એ કીવર્ડ છે ફોક્સપ્રોમાં, એટલે આપણે રાખ્યું હાઈએસ્ટ. બેમાંથી હાઈએસ્ટ કયો છે? ઓર યુ કેન રાઇટ greater one. Compare two numbers. I will require only two numbers. Write a program to input two numbers and find out the greater one. બેમાંથી મોટો કયો છે? that we have to find out. It's a very simple program. We have already done this. So એક જ લેક્ચરમાં લગભગ 3 4 5 પ્રોગ્રામ આરામથી થઈ શકશે. Clear. We need two variables a and b. Store 0 to a comma b. We have done this. Okay, two variables of same type are declared. બંનેમાં આપણે શું સ્ટોર કર્યું છે? 0. that means they are numeric. Next, of course, we have to ask for the values. 4, 3, 20 say input number 1. A and B will not look good. લખી શકો, A લખો, B લખો, no problem, but the message should be proper. Input number 1. 5, 20 say input number 2. Get B. Sorry. So the values of A and B will be entered by the user. આપણે આ પ્રોગ્રામને રન કરશું ત્યારે આપણે બે વેલ્યુઝ નાખવી પડશે, for A and one for B. Now let us check. If પહેલાં હવે જો let us check the program. Do highest. Enter any number. Then it is asking for two numbers. Now we have to check if A is greater than B. If A is greater than B, then what? Then we have to print at the rate 7, 20 say A is greater. If A is not greater than B, then it is obvious that B will be greater than A. બરાબર, A B થી મોટો નથી તો શું હશે? તો કે B છે એ A થી મોટો હશે. Here we shall not write A and B because user cannot understand A and B. Here we shall write number 1 is greater or first number is greater. It will look better in the output. Otherwise there is no issue. કંઈ તેમાં એરર નથી આવવાની, કંઈ તકલીફ નથી. પણ આપણે we have not mentioned that first is A and second is B. એવું ક્યાંય આપણે આઉટપુટમાં દેખાડ્યું જ નથી. જો ઉપર શું લખ્યું છે આપણે અહીંયા? ઇનપુટ નંબર 1, ઇનપુટ નંબર 2. તો યુઝર વિલ see only this output જ્યારે એન્ટર કરે છે ડેટા ત્યારે. તો ઇટ ઇઝ બેટર કે રિઝલ્ટમાં પણ આપણે એમ જ આપીએ કે નંબર 1 ઇઝ ગ્રેટર ઓર નંબર 2 ઇઝ ગ્રેટર. 140. Number 1 is greater. Suppose
number 2 is greater. Fine, it is working. Now the problem is, if both the numbers are same, if both the numbers are same, then what will happen? હા, જો ક્લાસમાં હોય તો હું તમને પૂછતી, યાદ છે? એકાદ બે આન્સર પણ આપતા સ્ટુડન્ટ્સ. આવો કંઈક ક્વેશ્ચન પૂછું ને તો તમારા ક્લાસમાં આપતા હતા આન્સર કે આવું થાય તો શું કરવું. ઇફ બોથ આર સેમ તો શું થશે? તો વોટ વિલ બી પ્રિન્ટેડ? સપોઝ આઈ એમ એન્ટરિંગ 100 ઇન બોથ ધ વેલ્યુઝ. બે વેરિયેબલમાં 100 નાખું છું. then what will be printed? You can take time and just think over it. તમે તમારી રીતે મનમાં વિચારી જુઓ કે શું થશે. આઈ રિમેમ્બર કે સી લેંગ્વેજ જ્યારે ભણાવતી હતી ત્યારે આમાંથી મને 2-3 સ્ટુડન્ટે તમારા ક્લાસમાંથી રિપ્લાય કર્યો હતો. આઈ રિમેમ્બર દેટ. હા, કે મેડમ આમ આઉટપુટ આવશે. અમુક લોકોએ કર્યો તો ખોટો પણ કર્યો હતો અને સાચો પણ આપ્યો હતો આન્સર. દેટ ઇઝ ગુડ ફ્રોમ યોર પાર્ટ. કે વોટ વિલ બી ધ આઉટપુટ ઇફ આઈ એન્ટર સેમ વેલ્યુ ઇન both the variables? તો શું આવશે? then it will print number 2 is greater. number 2 is greater. 100 in both the numbers, which is wrong. The output is wrong. Why it is wrong? There is no error. કોઈ syntactical error નથી, નહીં તો પ્રોગ્રામ ઊભો રહે છે. It is called logical error. Logical error means કે in our program's logic something is lacking. something is lacking. lacking મતલબ કે આપણે ક્યાંક ભૂલ કરી છે, એવી કંઈક રહી ગયું છે આપણાથી મૂકવાનું કે જેનાથી આઉટપુટ ખોટું આવે છે. કારણ કે આપણે ગર્લ્સ વી હેવ રિટર્ન કે જો મોટો હોય એ તો આવું અને બી મોટો હોય તો આવું, પણ બે સેમ હોય તો શું? એવી કોઈ કન્ડિશન આપણે અપ્લાય કરી નથી. એના માટે વી શેલ રિક્વાયર નેસ્ટેડ ઓફ ઇફ. એ જ્યારે કરાવીશ ત્યારે એમાં આપણે જોશું. અત્યારે ઇટ ઇઝ નોટ પોસિબલ. નાવ આવું શું કામ રિઝલ્ટ આવે છે કે નંબર 2 ઇઝ ગ્રેટર? બિકોઝ તમે બંનેમાં 100 નાખ્યા છે તો ઇટ વિલ ચેક. હા, અહીંયા ઇટ વિલ ચેક કે ઇફ એ ઇઝ ગ્રેટર દેન બી. ઇટ વિલ ચેક, ફોક્સપ્રો વિલ ચેક કે વેધર A is greater than B. So is 100 greater than 100? No. 100 is not greater than 100. બસ if તો શેના બેઝ ઉપર કામ કરે છે કે if the condition is true then do this, if condition is false then do this, right? So in our case the condition is false, so it will go to the else part. If part will not be executed, it will go to the else part and it will execute this statement: number 2 is greater. That is why it has printed that number 2 is greater. No doubt there is logical mistake, પણ આમ આ પ્રોગ્રામમાં કંઈ એરર નથી એટલે આ ખોટો ન કહી શકાય. પણ if we want that if both the numbers are same then the output should be like this કે both are equal, both numbers are equal. then we have to add something to this program that we shall do. આપણે આ જ પ્રોગ્રામમાં કરશું પણ ઇન ફ્યુચર. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે આવશે એનો ટર્ન ત્યારે કરશું. અત્યારે નહીં, અત્યારે એઝ ઇટ ઇઝ રાખો આ પ્રોગ્રામને. ઓકે, કંટ્રોલ W. Done. So guys, today we have written two programs, dir star.prg, highest and result. highest and result. હજી ત્રીજો પણ કરીએ છીએ. વેઇટ, હા, હજી ઘણો ટાઈમ છે. હજી એક પ્રોગ્રામ કરાવું છું. એ છે શેનો? નેગેટિવ ઓર પોઝિટિવ. યુ હેવ ટુ એન્ટર વન નંબર એન્ડ યુ હેવ ટુ ચેક કે વેધર ઇટ ઇઝ નેગેટિવ ઓર પોઝિટિવ નંબર. શેના પરથી ડિસાઇડ થશે પોઝિટિવ નેગેટિવ? ટેલ મી. ક્લાસમાં હો તો કહી શકો, અહીંયા કેવી રીતે કહેવું મેડમ? હા, ખબર છે બધાને કે ઇફ ધ નંબર ઇઝ ગ્રેટર દેન 0 then it is positive, if it is less than 0 it is negative. Very simple.
write a program to input a number and find out whether it is positive or negative. It is positive or negative. Clear? We need only one number. Girls, in first program we required 3 variables. In second program we require 2 variables. Now in third program we require only 1 variable. કારણ કે એક જ નંબર નાખવાનો છે ને we have to check whether it is positive or negative. So take any variable, suppose x is equal to 0. At the rate 3,20 say input a number. Any number we have to enter and only one number. So no number 1 and 2. Directly એક જ number નાખવાનો છે. Read. Okay. I shall remove the definition. Do positive, negative. It is allowing me to enter a number. Now what to do? Let us check. If x is greater than 0, if it is greater than 0, then print 5,20 say it is a positive number, right? जो 0 થી મોટો હોય તો we should print it is a positive number. Else if the condition is false, condition false થાય that means કે it is not greater than 0. હા એ 0 પણ હોઈ શકે છે. જેવું લાસ્ટ પ્રોગ્રામમાં થયું ને same thing will apply here. Same thing will be applied here કે પોઝિટિવ હોય તો કહેશે, નેગેટિવ હોય તો પણ કહેશે. But what if it equal to 0? What if is equal to 0? Equal to 0. Okay? Then it will not give you the proper output. Do positive, negative. Enter any number, positive number, minus 90, negative number. Got it, girls? But if I enter 0, then the output will be wrong. It has given you that 0 is negative number, which is not correct. 0 is not negative number, it is 0. 0 itself is a 0. Okay, girls? It is enough for today. We have done 3 programs. Okay. In the next lecture, we shall also continue with if, else and if. Thank you all. Have a nice day. Good